BAPS ગાદી સંસ્થાન બુચાસણ સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અન્નકૂટ ઉત્સવનું આયોજન કરાયું। બુચાસણ મંદિરના મહંત અને સદગુરુ વર્ય ત્યાગ વલ્લભ સ્વામીજીના સાનિધ્યમાં મહોત્સવની ઉજવણી થઈ તો ભગવાનની મૂર્તિઓને સુંદર કલાત્મક વસ્ત્રો તથા ઘરેણાના શણગાર કરાયા। તદુપરાંત વિવિધ વાનગીઓના અન્નકૂટ થાળ ભગવાનને તેમજ ગુરુજનોની મૂર્તિઓને ભોગ ધરાવાયો। મોટી સંખ્યામાં ભક્તો ભગવાનની આરતીમાં જોડાયા તો ભગવાન અને સંતોના આશીર્વાદ મેળવીને ભક્તોએ નવા વર્ષની શરૂઆત કરી। બુચાસણમાં ખૂબ મોટી સંખ્યામાં બધા હરિભક્તો સવારના 5 વાગ્યાથી પધારે છે અને આજે ખરેખર ઠાકોરજીને પણ ખૂબ સુંદર ભાગા ધરવામાં આવ્યા છે અને બધા ખૂબ રાજી થાય છે અને ખરેખર અમે સ્વામિનારાયણ ભગવાનને મોહન સ્વામી માટે પ્રાર્થના કરીએ છીએ કે તમામ બધા ભક્તોના દેશકાળ સારા થાય, જીવન સારું થાય તથા તને મને ધને સુખે થાય અને દરેકના જીવનમાં એ રીતે સત્સંગ સેવા અને ભક્તિ દ્રઢ થાય। સમાચારમાં આગળ વાત કરીએ। ગાંધીનગર ખાતે ભાજપ દ્વારા સફાઈ કર્મચારીના ભોજન સમારંભનું આયોજન કરાયું। દેશના ગૃહમંત્રીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દિવસે અલગ અલગ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ગાંધીનગરના ટાગોર હોલ ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સફાઈ કર્મચારીઓને સ્વેટર આપ્યા। નવા વર્ષના પ્રથમ દિવસે જેના કામો સેવા કરવાના હોય તેમની સાથે પ્રથમ દિવસે ઉજવણી પણ કરવામાં આવી તેવું તેમનું નિવેદન। સાથે ગાંધીનગર ભાજપ દ્વારા અનેક સેવાકીય કામો કરવામાં આવ્યા તેવા પ્રકારનું તેમણે નિવેદન આપ્યું। તો ગૌશાળામાં ગાયની સેવા, વૃદ્ધાશ્રમ જઈને પણ સેવા કરવામાં આવી। સાથે ગાંધીનગર મહાનગરને ચોખ્ખું કરનાર લોકો સાથે ભોજન કરવાનો મોકો મળ્યા હોવાનું તેમણે કહ્યું। ને જમીન પર ઉતારવા માટે ભારતીય જનતા પાર્ટીએ જન્મદિવસનો ખરા રૂપે સ્વચ્છતા દૂતોના ચહેરા ઉપર ખુશી લાવવાનું જે કાર્ય કર્યું છે તે અદ્ભુત છે। આ બધા જ સ્વચ્છતા દૂતો માટે સ્વેટરોની વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને એનાથી બી વધારે હું તો ગાંધીનગર મહાનગરનો આભાર માનવા માંગુ છું કે ગાંધીનગરના ચમકાવાવાલા આ સૌ હીરાઓ સ્વચ્છતા દૂતો જોડે આજે નવા વર્ષના પહેલા દિવસે પહેલું ભોજન કરવાનો જમીન પર બેસીને એમની જોડે અવસર પ્રાપ્ત થયો તે બદલ ગાંધીનગર ભારતીય જનતા પાર્ટીને હું અભિનંદન આપું છું। આભાર। નવા વર્ષ નિમિત્તે રાજ્યના નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ પોતાના મત વિસ્તાર વાપીમાં તેમના જનસંપર્ક કાર્યાલય પર સ્નેહ મિલનનું આયોજન કર્યું। નવા વર્ષે પોતાના મત વિસ્તાર અને સમગ્ર રાજ્યની જનતાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી। આ પ્રસંગે ભાજપના અગ્રણીઓ, કાર્યકર્તાઓ સાથે તેમના શુભેચ્છકો અને વાપી, વલસાડ જિલ્લાની જનતાએ નાણામંત્રીને શુભેચ્છા પાઠવી હતી। ભારત વર્ષ જ્યારે સમગ્ર ભારત દેશમાં આજે નવા વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે આપણા ગુજરાતના પનોતા પુત્રો અને માનનીય વડાપ્રધાન શ્રી માનનીય મોદીજીએ આપેલા સૌનો સાથ સૌનો વિકાસ મંત્રને અભિભૂત કરીને રાજનીતિથી વિકાસની રાજનીતિ કરીને એમણે જે દેશના લોકોને સેવાઓ કરી સંતોષ આપવાનો પ્રયત્ન કર્યો છે। ભારતીય જનતા પાર્ટી અને અમારા બધા કાર્યકરો આ જ સેવામાં લાગશે। આગળ વાત મહેસાણાની। અહીં દૂધસાગર ડેરી અને અમૂલ ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલનનું આયોજન। મોટી સંખ્યામાં દૂધસાગર ડેરીના પશુપાલકો સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહ્યા। બધા પશુપાલક ભાઈ બહેનો આજે દિવાળીની નવા વર્ષની શુભકામના પાઠવવા માટે બધા પધાર્યા છે ત્યારે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે બધા પશુપાલકોના અને બધા લોકોના જીવનમાં આવનારું વર્ષ ખૂબ પ્રગતિકારક અને લાભદાયી નીવડે, બધાનું આરોગ્ય સારું રહે અને દૂધસાગર ડેરી સાથે જોડાયેલા બધા જ પશુપાલક ભાઈ બહેનો ખૂબ સુખી થાય, દૂધસાગર ડેરી પણ મોટી થાય અને બધા સાથે મળી અને નવા ભવિષ્યનું નિર્માણ કરીએ અને બધા લોકોના સાથ સહકારથી જે પ્રમાણે દૂધસાગર ડેરી વિકાસ કરી રહી છે એ આવનારા દિવસોમાં હજુ પણ ખૂબ વિકાસ કરી અને સામાન્ય ગામડા માનવીને પણ એનો લાભ મળે
એ દિશામાં આપણે સૌ સાથે મળીને કામ કરીએ આજના દિવસે. એ જ ભગવાનને પ્રાર્થના કરું છું. ઉમિયાધામ ઊંઝા ખાતે ભક્તોનું ઘોડાપૂર મટ્યું. નવા વર્ષને લઈને ભક્તોમાં ઉમિયા માતાના દર્શન કરવા માટે તેઓ અધીરા થયા. સવારથી જ ઉમિયાધામ ઊંઝા ખાતે ભક્તોની લાઈનો લાગી છે. કડવા પાટીદારો આજના દિવસે પોતાના કુળદેવીના દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરે છે. ગુજરાત સહિત અન્ય રાજ્યો વિદેશમાં વસતા કડવા પાટીદારો પણ ઉમિયાધામ પહોંચ્યા. તો ઉમિયાધામ ઊંઝા ખાતે ભક્તોએ મા ઉમિયાના આશીર્વાદ મેળવી નવા વર્ષની શરૂઆત કરી. તો અંબાજીમાં પણ આજે બેસતા વર્ષ નિમિત્તે ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી. વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી હતી. નવા વર્ષના પ્રથમ દિવસે અંબાજી મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી. અંબાજી મંદિરમાં મા અંબાના દર્શન કરી નવા વર્ષની ભક્તોએ શરૂઆત કરી. તો નવા દિવસે માતાજીના દર્શન કરી નવા વર્ષની શ્રદ્ધાળુઓ શરૂઆત કરતા જોવા મળ્યા. મા અંબેના દર્શન કરી ધન્યતા અનુભવતા શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરી નવા વર્ષની એક સારા સુકન સાથે શરૂઆત કરવાનું માની રહ્યા છે. આજે નવા વર્ષની શરૂઆત થઈ છે. માના દર્શન કરી અમે અમારી પેઢીની શરૂઆત કરી રહ્યા છીએ અને માના દર્શન કરી અમને ખૂબ જ આનંદની અનુભૂતિ પ્રાપ્ત થાય છે અને માના દર્શન કરી અને નવી દુકાન, નવો ધંધો, નવો વેપાર અમે આજે શરૂઆત કરી રહ્યા છીએ અને માના આશીર્વાદ આજે અમને નવા વર્ષમાં પ્રાપ્ત થયા છે. મા જગતજનની જગદંબાના આ ગામની અંદર, ધામની અંદર રહેવાનો પણ અમને ખૂબ જ એક આનંદનો અનુભવ થાય છે. આજે નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082 ની શરૂઆત થઈ છે ત્યારે ચોક્કસપણે કહીશું કે અંબાજી મંદિરમાં વહેલી સવારથી યાત્રિકોની ભારે ભીડ જોવા મળી રહી છે. શ્રદ્ધાળુઓ જે છે મા અંબેના દર્શન કરી નવા વર્ષની શરૂઆત કરતા જોવા મળી રહ્યા છે અને મા અંબેનું પરિસર છે બોલમારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી રહ્યું છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જે છે અંબાજી મંદિરે પહોંચી મા અંબાના દર્શનનો લાભ લઈ રહ્યો છે. એટલું જ નહીં, જે આરતી સવારે 7:30 કલાકે થતી હતી અને આજે આ બેસતા વર્ષને લઈ વહેલી મંગળા આરતી જે 6 કલાકે કરવામાં આવી હતી તેમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો. અને કહેવાય છે કે આજે બપોરે પણ જે છે માતાજીને અન્નકૂટ ધરાવી અને માતાજીને રીઝવવાના પ્રયત્નો કરવામાં આવશે અને આવતીકાલથી ફરી મંદિરનું દર્શન બદલાશે. મહેન્દ્ર અગ્રવાલ, ગુજરાતી, અંબાજી. આજે બેસતા વર્ષ એટલે કે નવા વર્ષના દિવસે અંબાજી મંદિર ટ્રસ્ટને સોનાનું દાન મળ્યું. એક માઈ ભક્ત દ્વારા અંબાજી મંદિર ટ્રસ્ટને 100 ગ્રામ સોનાનું દાન કરવામાં આવ્યું. અંદાજે રૂપિયા 13 લાખની કિંમતનું સોનું અંબાજી મંદિર દર્શન ટ્રસ્ટને ધરી ભેટ ધરવામાં આવ્યું. તો દાતાએ પોતાની ઓળખ ગુપ્ત રાખી સોનાનું દાન કર્યું. અંબાજી મંદિર ટ્રસ્ટના ટેમ્પલ ઇન્સ્પેક્ટર પ્રવીણભાઈ પંડ્યાએ સોનાનું દાન સ્વીકાર્યું. સુરત શહેર પોલીસ દ્વારા નૂતન વર્ષાભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. શહેરના પોલીસના તમામ અધિકારીઓ એક સ્થળે હાજર રહ્યા. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના નિવાસસ્થાને નૂતન વર્ષાભિનંદનની ઉજવણી થઈ. તો પોલીસ કમિશનર અનુપમ ગેહલોતે પોલીસ અધિકારીઓ જોડે શુભેચ્છા મુલાકાત કરી. સાથે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડે શુભેચ્છાનું આદાન પ્રદાન કર્યું. શહેર પોલીસનો પરિવાર પણ નૂતન વર્ષાભિનંદનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો. ખંભાતના મેદપુર ગામના લોકો દિવાળી પર્વ ઉજવે છે પોતાના વતનમાં જ. ત્યારે આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના મેદપુર ગામના ઘણા લોકો ઝવેરાત અને રિયલ ડાયમંડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના ધંધાર્થે તેઓ જયપુર, હૈદરાબાદ, બેંગ્લોર, મુંબઈ જેવા શહેરોમાં વસવાટ કરે છે. પરંતુ દિવાળી પર્વની ઉજવણી તો પોતાના વતન મેદપુર ખાતે જ કરે છે. આ સાથે ગામમાં આવેલા શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંદિરે આરતી કીર્તનનો લાભ લઈ આશીર્વાદ મેળવી નવા વર્ષની શુભ શરૂઆત કરે છે. જ્યાં બી બહાર રહે છે ગામના લોકો બધા જ અહીંયા દિવાળીમાં અહીંયા આવે છે. દિવાળીનો શુભ શરૂઆત અમે અહીંયા મંદિર છે ભગવાનનું, તો ત્યાં ઉત્સવ થાય છે, અંકુટ થાય છે. અમારા ગુરુજી જે છે સંતો તે આવે છે અને બધાને આશીર્વાદ આપે છે. બધા જ આશીર્વાદ લઈને નવા વર્ષની શરૂઆત કરે છે. અમારા મેદપુર ગામના બધા જ ઝવેરાતના ધંધા સાથે જોડાયેલા છે અને બધા જ મુંબઈ, સુરત, હૈદરાબાદ, બેંગ્લોર, જયપુર બધે ધંધાના અર્થે રહે છે બધા બહાર. પણ દિવાળીની ઉજવણી જ્યારે આવે ત્યારે બધાય સમાજના, અમારા પટેલ સમાજના બધા જ મેદપુરમાં આવે છે અને સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ લઈને દિવાળીની શુભ શરૂઆત કરે છે.
તો અરવલ્લીમાં દિવાળીનો ઐતિહાસિક વારસો આજે પણ સચવાયેલો છે. દિવાળીની રાત્રે ડુંગર પર મેરાયું પ્રગટાવવાની પરંપરા ગ્રામજનોએ જાળવી રાખી. મોડાસામાં દિવાળીની રાત્રે મેરાયું પ્રગટાવવાની પરંપરા આજે પણ યથાવત છે. શામપુર ગામ નજીક સૌથી ઊંચા ડુંગર પર 13 ફૂટનું મેરાયું પ્રગટાવવાની પરંપરા આજે પણ અકબંધ રહી છે. દર દિવાળીના દિવસે ગામના લોકો 800 ફૂટ ઊંચાઈ પર આવેલા પૌરાણિક મેરૈયા પાસે એકઠા થાય છે અને હાથમાં શ્રીફળ, ઘી અને પૂજા સામગ્રી લઈને તેઓ વાજતે ગાજતે ડુંગર ચડવા નીકળે છે. શિખરે પહોંચીને સૌપ્રથમ ગામ, પ્રજા અને પશુઓની સુખાકારી માટે પ્રાર્થના થાય છે અને ત્યારબાદ વિશેષ પૂજા સાથે મેરાયું પ્રગટાવવામાં આવે છે. આ મેરાયું લગભગ 13 ફૂટ ઊંચું અને 7 ફૂટના ઘેરાવમાં છે. આ મેરાયાની ખાસિયત એ છે કે એમાં 30 કિલો ઘી એટલે આશરે 1.25 મણ ઘીનો દીવો થાય છે. અને આધુનિક યુગમાં જ્યારે આપણે બધા દેવ દિવાળી તેમજ દિવાળીના તહેવારોમાં મેરાયું શબ્દ ભૂલી ગયા છે, ત્યારે અમારા ગ્રામજનો તેમજ આજુબાજુના યુવાનો દ્વારા આ મેરાયાને પ્રગટાવવામાં આવે છે અને સતત 15 દિવસ અખંડ આ મેરાયું રાત દિવસ પ્રજ્વલિત રહે છે. આજુબાજુના લોકો આ મેરાયાના દર્શન કરી અને પોતાની દિવાળી ઉજવે છે. રોશની એ માત્ર ઘરો જ નહીં પરંતુ લોકોના મન પણ અહીં એના રોશનીથી ઝગમગી ઉઠે છે. ત્યારે શહેરોની દોડધામમાંથી થોડા સમય માટે વિરામ લઈને લોકો પોતાના મૂળ ગામ તરફ રવાના થાય છે, જ્યાં તેઓ તેમના પરિવાર સાથે તહેવારોની ઉજવણી કરે છે. શહેરોમાં નોકરી કરતા ગામના યુવાનો વડીલો સાથે દિવાળી અને નવું વર્ષ ઉજવવા માટે આવ્યા છે. દિવાળીનો જે પ્રસંગ છે આપણો, તો આપણે દર વખતે સિટીમાં રહીએ છીએ, સિટીનું જીવન જીવીએ છીએ, પણ આપણા બાળકો જે છે એ ગામડાની જે આપણી પ્રાચીન સંસ્કૃતિ છે, ખેતર છે, વાડી છે, એનાથી પરિચિત નથી હોતા. તો વેકેશનમાં જ્યારે આવે છે બાળકો આજુબાજુનું વાતાવરણ જોવે છે. જે સિટીની અંદર રૂમમાં એસીની અંદર રહેલા હોય એમને તળાવની ઠંડો પવન છે, વાવનું ઠંડુ પાણી છે, ખેતરનો ઠંડો પવન છે, એ બધું એ લોકો જોઈ નથી શકતા. તો દરેકને એવી નમ્ર વિનંતી છે કે પોતાના બાળકોને વેકેશનની અંદર આવો તો ગામડાની અંદર લઈ આવો, એમની પ્રાચીન સંસ્કૃતિ વિશે એમને જણાવો. શહેરમાં ગયા તમે અત્યારે પોતાનું એક બિઝનેસ કર્યો, પણ એ બિઝનેસ બી ઠરીઠાપ થઈ શકે. જો કોરોના જેવો સમય આવે તો તમને કોણ સાચવશે? તો સાચવશે તમારું કલ્ચર, ગામડા. જે તમે એક ટાઈમે ખેતી કરતા હતા તો ખેતી પર તમે નભી શકો છો. તો અત્યારે લોકોની પોતાની જે સંસ્કૃતિ છે એ પ્રત્યે થોડું ભાન થવા માંડ્યું. તો છેલ્લા તમે 5 વર્ષથી જુઓ છો, 20 થી લઈને 25 સુધી, તો તમે દિવાળીમાં લોકો અત્યારે અમારા લોકો પહેલા બહુ જોબ કરતા તો બહાર હતા, તો અત્યારે હરેક એક ઘરમાં લોકો આવવા માંડ્યા, જીવવા માંડ્યા. તો આગળ વાત કરીએ દિવાળીના પર્વ પર લોકો ઘર આંગણે રંગબેરંગી અનોખી કલાકૃતિઓ સાથે રંગોળી બનાવતા હોય છે. ત્યારે જામનગરની રિદ્ધિ શેઠે પોતાની કલા દ્વારા દેશભક્તિ અને બલિદાનની અદ્ભુત ગાથા રજૂ કરી, જે દર્દ, બલિદાન અને રાષ્ટ્રીય સંકલ્પની વાત કહે છે. આ રંગોળીનું શીર્ષક શૌર્ય આપવામાં આવ્યું છે. આ રંગોળી બનાવી કલાકારે પહેલગામમાં આતંકી હુમલામાં શહીદ થયેલા 26 નિર્દોષ ભારતીયોને શ્રદ્ધાંજલિ આપી. આ રંગોળીની ડાબી બાજુએ એક મહિલાનો ચહેરો ઉપરાંત મહિલા પીડિતોના પરિવારોનું પ્રતીક અંકિત કરવામાં આવ્યું, જે અસંખ્ય મહિલાઓનું પ્રતિનિધિત્વ કરે છે, જેમણે આ પહેલગામમાં થયેલા હુમલામાં પોતાના પ્રિયજનોને, પોતાના સિંદૂરને ગુમાવ્યા છે. તો જમણી બાજુએ એક ભારતીય સૈનિકનો ક્રોધિત ચહેરો પ્રદર્શિત થાય છે. તે ભારતીય સશસ્ત્ર દળોના અડગ સંકલ્પ અને ક્રોધનું પ્રતીક છે. રંગોળી લગભગ 5 ફૂટ લાંબી અને 3 ફૂટ પહોળી છે અને તેને તૈયાર કરવા માટે 10 દિવસનો સમય લાગ્યો છે. આ વર્ષે જે સૌથી મેજર ઇશ્યુ હતો આપણા દેશમાં એ હતો આ ઓપરેશન સિંદૂર, જે પહેલગામમાં 22 એપ્રિલના જે દુઃખદ ઘટના બની. તો એ વિષયને લઈ અને મને એવું થયું કે હું મારી કલા દ્વારા હું શું રજૂ કરી શકું, કે હું કઈ રીતે કોઈ યોગદાન આપી શકું. તો મેં વિચારી એની ઉપર ખૂબ એક હોમવર્ક કરી અને મેં આ કમ્પોઝિશન તૈયાર કર્યું, જેમાં તમે જોઈ શકો છો કે એક મહિલા છે, જે બધી જ મહિલાઓ જે આમાં ભોગ બની હતી આ એટેકમાં, અને જેમને પોતાના પ્રિયજનોને ખોયા અને પોતાનો સિંદૂર ગુમાવ્યો, તો એવું એક
પ્રતિનિધિત્વ કરતી આ મહિલા છે, એમના દુઃખની, એમના એ વેદનાને પ્રતિનિધિત્વ કરે છે એવી આ મહિલા બનાવી છે. અને સાથે જે સોલ્જર છે, જે આપણા સમગ્ર દેશની એક લાગણી, અને આપણી ત્રણેય વિંગ્સ છે, આર્મી, નેવી અને એરફોર્સ, એ બધા સમગ્ર આર્મ્ડ ફોર્સીસને મારા તરફથી હું એક ધન્યવાદ કહું છું. સમાચારમાં આગળ વાત કરીએ. સુરતમાં રેલવે વિભાગનું બુદ્ધિનું પ્રદર્શન. લાખો મુસાફરો વતન પહોંચી ગયા બાદ મંડપ બાંધવામાં આવ્યો. ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરો 18 થી 24 કલાક રાત દિવસ ઊભા રહ્યા હતા લાઇનમાં. 1.5 કિલોમીટર સુધીની લાઇનમાં મુસાફરોને ભર તડકે ઊભા રહેવાનો વારો આવ્યો હતો. લાખો મુસાફરો વતન પહોંચી ગયા બાદ રેલવે વિભાગે મંડપ બાંધ્યો. દિવાળી, છઠ પૂજાના તહેવારો પર મોટી સંખ્યામાં યુપી, બિહાર મુસાફરો જાય છે. દરરોજ 20 થી 25 હજાર લોકોની ભીડ એ રેલવે સ્ટેશન પર ઉમટે છે. એક અઠવાડિયા સુધી મુસાફરો રાત દિવસ અહીં લાઇનમાં ઊભા હતા. ત્યારે ન તો કોઈ મંડપ લગાવવામાં આવ્યો હતો કે ન કોઈ લાઇટ્સ કે ફોકસ રાખવામાં આવ્યું. મુસાફરો વતન પહોંચી ગયા બાદ મંડપ અને લાઇટના ફોકસ લગાવવામાં આવ્યા છે. હવે આવનારા દિવસે પણ આ લાઇટો ચાલુ પણ જોવા મળી રહી છે. તે પણ મોટું બુદ્ધિનું પ્રદર્શન કહી શકાય. ત્યારે મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, આ સુરતમાં આ રીતે બુદ્ધિનું પ્રદર્શન રેલવે વિભાગનું, હવે તો મુસાફરો ઘરે પહોંચી ગયા છે અને હવે મંડપ બાંધવામાં આવ્યા. બિલકુલ, રેલવે તંત્ર કેન્દ્રીય સરકારમાં આવે છે અને ભણેલા ગણેલા લોકો મોટા પગારમાં આ વિભાગમાં કામ કરતા હોય છે, પણ મોટા પગાર લેનારા અધિકારીઓ સુરતમાં કરી બતાવ્યું છે. કારણ કે સુરત ગુજરાતનું આર્થિક પાટનગર છે. યુપી, બિહાર, ઝારખંડ અને ઓડિશા કે જે મહત્વના લોકો સુરતમાં રહેતા હોય છે, અને દિવાળી, છઠ પૂજા અને બિહાર ઇલેક્શનને લઈને લોકો વતન નીકળ્યા હતા. દરરોજ 25,000 કરતા વધુ લોકો સ્ટેશને પહોંચતા હતા. 12-12, 14-14 કલાક, 20-20 કલાક લાઇનમાં ઉભા રહેતા હતા. ત્યાર સુધી તંત્રને તેમને તડકો અથવા રાતના સમયે લાઇનમાં ઉભા રહેતો ત્યારે લાઇટ લગાડવાની કે પાણીની વ્યવસ્થા કરવાની દેખાય નહીં. તમામ વસ્તુ પતી ગયા બાદ આજે હવે રેલવે તંત્ર દ્વારા મંડપ બાંધવામાં આવી રહ્યો છે. કારણ કે મુસાફરોને તકલીફ ના પડતો. છેલ્લા એક અઠવાડિયાથી જે રીતે મુસાફરોનો ધસારો હતો, 25,000 મુસાફરો તો ડેલી ઉધના સ્ટેશનથી ઉત્તર પ્રદેશ અને બિહાર જતા હતા. એટલે સુરત ઉધના બંને સ્ટેશન પર થઈને દરરોજ 1.5 થી 2 લાખ લોકો સુરત છોડી પોતાના વતન તરફ જતા હતા. ત્યારે તંત્રને મંડપ ના દેખાયો, પણ હવે શહેર 70% ખાલી થઈ ગયું. જી બિલકુલ કીર્તેશ, આભાર માહિતી આપવા બદલ.